મીરાને કહ્યું કે બહાર આવજે, થોડી વાત કરવી છે. બસ આવીને એ દિવસથી એનું રસોડું નથી છૂટતું. ઈશને જવાબદારી વાળી વ્યક્તિ છે. એને પોતાનું કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને ચેન ન પડે. બસ મારું કામ ભલું અને હું ભલે એ પૂરું કરો પછી જ એને નિરાશ થાય. વાહ, સરસ. જાણે મને તો મારું કામ વાલું જ નહોતું. બધામાં વખાણ બહુના. નહીં પણ તારું આવી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તને ક્યારનું કહ્યું કે બહાર આવજે, કેમ આટલી વાર લગાડી? મમ્મી, બધા કામ પતાવીને આવું ને, અને મને લાગ્યું કે તમારે લોકોને ચા પીવી હશે એટલે હું ચા મૂકીને આવી. અચ્છા, ચા મૂકવા ગઈ હતી. સરસ. પણ તારા પપ્પાની સુગર ફ્રી બનાવી કે નહીં? હા, ભૂલી ગઈ છું, પણ બીજી બનાવી આપીશ ને. અરે હું તો અહીંયા વખાણ કરતો હતો મીરા કેટલું કેમ સારું, એની બધી જવાબદારી નિભાવે, અને ઓહો મારા વખાણનું તો કાંઈ ભૂલી જ ન પડ્યું. એવું નથી પપ્પા, આદત ન હોય ને. અમે લોકો શુગર ફ્રી ન પીતા હોય તો મને થોડી યાદ રહી. કઈ વાંધો નહીં બેટા. સારું સાંભળ, મારે અને તારા પપ્પાએ તને એક બે વાત કરવી છે. હા, કરો. જો બેટા, તારા ઘરે તો તું અને તારો ભાઈ બે જ હતા, પણ આપણે ત્યાં તારા સસરાનું અને સાગરનું બહુ જ નામ છે, અને સોસાયટીમાં આપણી બહુ ઇજ્જત છે. તો થોડું ધ્યાન રાખવાનું હો, એટલે કે બોલવા ચાલવામાં. જોકે મારે તને આ શીખવાડવું પડે એવું પણ નથી, પણ છતાંય એકવાર કહી દઉં છું. પણ સાંભળ, આપણા પેલા મનોજ કાકા છે ને, ખબર છે ને, લગ્નમાં આવ્યા હતા. હા, ઓળખી ગઈ. આ તારા સસરાજીના કાકાના દીકરા. પણ એમની સાથે આપણું જરાય નથી પડતું, અને આ આપણી સોસાયટીમાં જ રહે છે. પણ શું છે, સંબંધોના લીધે એમને બોલાવવા પડ્યા. પણ એમને ત્યાં અવરો જવરો ઓછો રાખવાનો, જવાનું નહીં એમને ત્યાં. અરે પણ તું આ બધી વાત મીરાને શું કામ કરે છે? હવે એ જાતી હોય તો જવા દે ને. જો એ જાય અને જો સંબંધ સુધરતા હોય તો સુધરવા દે ને. એને બિચારીને કાંઈ મનમાં નથી કે કોની સાથે મારે સારું વર્તન કરવું, કોની સાથે ખરાબ વર્તન કરવું. એ બધાની સાથે સારું વર્તન કરે છે તો એને કરવા દે ને, એની રીતે એને રહેવા દે ને. તમે મૂંગારો ને તો જ સારું છે. તમે ના બેઠા હોત ને આને સલાહ આપી હોત ને તો સારું હતું. મને ખબર નહોતી ને કે તમે તમારો ઉપાડો લેશો. સાંભળ બેટા, સાંભળ, આ તારા સસરાજીને હું જ હેન્ડલ કરી શકું. અને તમે શું, હા, મનોજભાઈને ત્યાં હું જ્યારે સંબંધ સુધારવા ગઈ ત્યારે તો એમ કહેતા હતા, રહેવા દે, સમય આવશે, બધું ઠીક થઈ જશે. હવે વહુને આવી સલાહ અને મને બીજી સલાહ. હું ખરેખર છે ને તારા સસરાજી. હવે જો સમય આવી ગયો છે, મીરા આવીને એટલે સમય આવી ગયો, માની લે. હવે સંબંધ સુધરી જાય. તમે લોકો પરમિશન આપો તો હું બોલું. હા, બોલવાનું જ હોય ને. આ તો તારા સસરાના ને મારા છે ને પહેલેથી મીઠા ઝઘડા ચાલતા આવ્યા છે, અને એ તો આખી જિંદગી રહેશે. પપ્પા, મમ્મી, તમે લોકોએ પહેલી વાર્તા તો સાંભળી હશે ને? કઈ? પેલા બ્રાહ્મણ અને વીછી વાળી. બ્રાહ્મણ પોતાની ફિતરત ન છોડે અને વીછી પોતાની. બધાને પોતાની ફિતરત પ્રમાણે ચાલવા દેવાય. સમય નક્કી કરશે કે કોને શું પરિણામ આપવું છે. કોઈ વ્યક્તિ સારું છે કે ખરાબ એનું તર્ક વિતર્ક કાઢવાવાળા આપણે કોણ? બની શકે ને કે મનોજ કાકાના ઘરના સેમ આપણા વિશે આવું જ વિચારતા હોય કે આપણે લોકો ખરાબ છીએ. એમની વહુઓને એવી સલાહ આપે કે અહીંયા નહીં આવવાનું, અને તમે મને ત્યાં જવાની ના પાડો છો. એની કરતાં બેટર કે બધા એકબીજાના ઘરે આવે જાય, વાતો કરે, બેસે. જો બગડવાનું છે તો બગડવાનું જ છે, અને ન બગડ્યું તો ભાઈઓ છીએ, ભેળા બેઠા સારા જ લાગશું. હા, બરાબર. જો કેટલી સારી અને સમજદારીની વાત કરી. હવે આપણે આવતા જતા રહી જાવ તો ખબર નહીં પડે કે આ ઝઘડો ક્યારે હતો. બધા એકબીજાની સાથે હળી મળીને રહેવા મળશે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હા, તે તો એવી રીતે વાત સંભાળી લીધી ને કે જવાબ આપવા માટે મારી પાસે એક પણ શબ્દ જ નથી. પણ જે કહેવું પડે ને એ તો કહેવું જ પડે. અને તું અમારા કરતાં થોડી નાની છે ને, એટલે પણ આ ઘરની મોટી વહુ છે. હા, જે ગણો એ અમારા પછી આ ઘર તારે સંભાળવાનું છે, એટલા માટે તને આ સલાહ આપવી પડે છે. હા મમ્મી, તમારી સલાહ મેં માની લીધી કે જેવું દેખાય છે એવું હંમેશા હોતું નથી. પણ જોવા માટે પણ તો મળવું પડશે, વાત કરવી પડશે, સાથે રહેવું પડશે, નહીં તો ખબર કેમ પડશે કે કોણ કેવું છે. હા, એ વાત તો સાચી છે. સ્વભાવ ન જાણીએ ત્યાં સુધી માણસને ન ઓળખાય, કારણ કે સ્વભાવ ઓળખ્યા પછી જ આપણને ખબર પડે કે માણસ સાચો છે, ખરાબ છે કે શું છે. હે? હા, કઈ વાંધો નહીં. હવે ચા બળી જતી હોય એવું નથી લાગતું? અરે વાતો વાતોમાં ભૂલી જ ગઈ. અને બીજી એક સુગર. હા હા, શુગર ફ્રી. ઓકે,
હું આવું હા. ચા પીધા વગર ના રહી જાવ છો તે. અરે પણ તું અહીંયા પીએ ને હું તારી સામે જોઉં તો મને મારો જીવ ન બળે. હા, જીવ તો તમારો ઘણો બળે, પણ જીવ બાળવાનો નથી તમારે. હા, હું સુગર ફ્રી નથી પીતી ને, તમારી જેમ ડાયાબિટીસ નથી મને કરતા. વાહ, સરસ. મારી જેવી ઈચ્છા હતી ને એની કરતાં તું વધારે સારું કામ કરે છે. એટલે શેઠ હું કઈ સમજો નહીં. અરે મારી કરતાં તું સવાયું કામ કરે છે. હા શેઠ, આ હંધી તમારી તો મહેરબાની છે. આ તમે જે શીખવાડ્યું એ પ્રમાણે હું કામ કરું છું. હું તો અત્યારે એમ સમજુ છું કે મારે એક દીકરો નથી, બે દીકરા છે. એક સાગર, તો એણે મારી કરતાં પણ વધારે મોટો ધંધો કર્યો. એણે પોતાની ઓફિસ બનાવી, પોતાના પ્રોજેક્ટ ચાલુ કર્યા છે અને બધી જગ્યાએ પોતાની રીતે કામ કરે છે. સાચી વાત તમારી. જે હા પપ્પાનું નામ રોશન કરે ને એ કહેવત એને સાચી પાડી. હા, તમે જેટલું ભેગું કર્યું હતું ને એના કરતાં પણ વધારે એણે ભેગું કરી લીધું છે. હા હા. અને તમે જેમ સેવાભાવી, હા દયાળુ અને જરૂરિયાતમંદને મદદ કરતા ને એમ નાના શેઠે તે અંદાઈને હા હારે રાખીને કામ કરે છે. તારી વાત સાચી છે. આપણે જો બીજાને મદદ કરવી, બીજા કોઈ નિરાધાર હોય એનો આધાર બનવી, કોઈ વિધવા બાય હોય, કોઈ વૃદ્ધ હોય એને આપણે મદદ કરવી ને તો ભગવાન આપણને આપે જ છે. આપણી કિસ્મતમાં ન હોય ને તોય ભગવાનને આપવું પડે કે જો હું આને આપીશ ને તો આ બીજાને આપશે એટલે આપે. બાકી એમણામ ભગવાને નથી આપતો. એને ખબર હોય કે આ લાયક છે, હું જે સંપત્તિ આપું એ દેવા માટે આ વ્યક્તિ લાયક છે, આ બીજાને આપશે એટલે આપણને આપે છે. હા સાચી વાત તમારી શેઠ. હા મેં તો સપનામાં પણ આવો વિચાર નહોતો કર્યો કે જ્યાં હું કામ માંગવા આવતો હતો એની જ બાજુમાં એ શેઠની બાજુમાં હા મને સીટ મળશે અને કામ કરવાનો મોકો મળશે અને આ બધું મને આવડી જાય. હા આપણા સંબંધ આવી રીતે જોડાશે. હા મારી બેનને આટલું સુખી ઘર મળ્યું, આટલા સંસ્કારી જમાઈ મળ્યા, હવે તો મેં કલ્પના નહોતી કરી હો. જો અત્યાર સુધી તું મારી બાજુમાં બેસતો હતો, પણ મેં આ કેટલા સમયથી હું જોઉં છું કે તું કામ તો મારી કરતાં પણ સારું કરે છે અને બધાની સાથે સારું વર્તન કરે છે, બધી પાર્ટીને સારો જવાબ આપે છે અને બધાય વખાણ કરે છે તારા. અને હું હવે નિર્ણય ઉપર આવ્યો છું. મારો નિર્ણય સાંભળી લેજે તું હવે. જો મારે બે દીકરા, એક આદિ અને એક સાગર, અને બંને હોશિયાર અને યુવાન છે, અને જો યુવાન દીકરા હોય અને મારે અહીંયા કામ કરવું પડે એ તમારા માટે સારું ન કહેવાય. કહેવા હું માંગો છો તમે? જો આજથી અત્યારથી જ આ સીટ તારી નથી. એટલે તમે મને કાઢો છો કામ પરથી? નહીં, તને હું છે ને મોટી પ્રગતિ આપવા માંગુ છું. પ્રગતિ? અચ્છા, આ સાગર શેઠની જેમ તમે મને જોવા માંગો છો કે તું તારી રીતે હવે બિઝનેસ શરૂ કર ને તારી અલગ ઓફિસ કર, એમ ને? જો હવે આ આપણી ઓફિસ છે ને એમાંથી હું નિવૃત્તિ લેવા માંગુ છું. એટલે આજથી અત્યારથી આ જે નરેશ જોગાણી શેઠ એ નિવૃત્તિ લે છે અને આદિ શેઠને એમ કહે છે કે તમે અહીંયા બિરાજો. શેઠ, હા કેવી વાત કરો તમે? અહીંયા તો તમે શોભો, હું નહીં. મેં જે નિર્ણય કર્યો ને એ ફાઇનલ હોય. હવે એમાંથી હું ફરી ન શકું. એટલે તારે હવે અહીંયા જ બેસવું પડશે. પણ શેઠ, કારણ કે આદિ શેઠ બેસે પછી હું બેસી શકું ને. અરે પણ તમે આમ અચાનક આ નિવૃત્તિનો નિર્ણય શું કામ લીધો? હજી તો આ તમે કામ કરી શકો છો. તમારા ભગવાન કરે ને આમનામ આયુષ્ય હજી લાંબુ થાય. જો મને ખબર છે, મને વિશ્વાસ છે કે આદિ છે ને મારી રીતે સારી રીતે આ ઓફિસને સંભાળી શકશે. અને હું હવે નિવૃત્તિ લઉં ને તો હું હવે ઘરમાં પણ ધ્યાન દઈ શકું ને. મારે ફરવાના ઉમંગ હોય, જાત્રા કરવી છે અને દેશ વિદેશમાં મારે જે ફરવાનું, મારી બધી ઈચ્છા તો બાકી જ છે. એ ઈચ્છા ક્યાં પૂરી થઈ છે? તો હવે હું બધી ઈચ્છા પૂરી કરીશ. સારું છે. આ વિધિ તો તમને યાદ જ હશે ને? હા, આ વીંટી તો હું જિંદગીભર નહીં ભૂલી શકું. હા, હું જ્યારે મજૂરી કરતો હતો ત્યારે તમે મને આપી હતી. હા, હવે વિચાર તો કરો, આ વીંટીના કિસ્મત માનવા કે મારા? તમે આ વીંટી મને પહેરાવી અને આજે એ વીંટીના માલિક જ
આ એની ખુરશી, આ એની કંપની હંધુએ મારી હવાલે કર્યું. શેઠ, ખરેખર હા હા હંધુ ઈશ્વર કરાવતો લાગે છે. જો બેટા, જેનો હકદાર હોય ને એને એ વસ્તુ મળવી જ જોઈએ, અને આ સીટનો હકદાર ખરો તું હતો અને તને એ મળી ગઈ છે. શેઠ, હવે તો હું આ ખુરશીને તમારી કરતા ઊંચી કરીને રાખી. હા, બસ. મને ખબર છે કે તું મારું નામ જેવી રીતે સાગરે ઉજળું કરી બતાવ્યું ને, એમ જ તું મારું નામ અને આ કંપનીનું નામ ઉજળું કરી બતાવીશ. સારું, ચાલ હવે હું જાઉં. સાગર, મને તો એ સમજ નથી આવતી કે આ તમે આટલા ભણેલા ગણેલા છો, સ્માર્ટ છો, સાથે સાથે બિઝનેસમેન છો, તો પછી તમે મારા જેવી ગરીબ આ મિડલ ક્લાસ છોકરીને પસંદ શું કામ કરી હશે? તારી વાત એકદમ સાચી છે. હું એજ્યુકેટેડ છું અને દેખાવડો પણ છું. મને ગમે તે છોકરી મળી શકે એમ હતી. પણ મને છે ને કોઈ દેખાવડી છોકરીમાં કે આ એજ્યુકેટેડ છોકરીમાં કોઈ રસ નહોતો. મને એક સારી, સંસ્કારી અને મારા ઘરને અને મારા પરિવારને સાચવી લઈને એવી છોકરી જોતી હતી. અને આ બધા જ ગુણો મેં તારામાં જોયા. સાચું કહું ને તો તને જ્યારે મેં પહેલી વાર જોઈ હતી ને, ત્યારથી જ હું તને પસંદ કરતો હતો. ત્યારથી જ મેં મારા મનમાં નક્કી કરી લીધું હતું કે જો મારા ઘરમાં કોઈ મારી પત્ની તરીકે આવશે ને તો એ બીજું કોઈની પણ મીરા જ હશે. પણ જબરદસ્તીથી નહીં, એને મનાવી અને બધાની મંજૂરીથી. અરે વાહ! ખબર છે સાગર, આ જ્યારે પહેલી વાર હું તમારા ઓફિસે આવી હતી ને ઇન્ટરવ્યૂ આપવા માટે, ત્યારે છે ને તમારું ધ્યાન ફાઇલમાં નહોતું, મારા પર જ હતું. અને તમને ખબર છે, હું તો મનમાં કેવું વિચારતી હતી તમારા વિશે. કેવો માણસ છે, આટલો મોટો બિઝનેસમેન છે, છતાં પણ કોઈ છોકરીને જોઈને આવા લારા નાખે છે. સોરી, પણ તમે એવું જ કરતા હતા ને? હા હા, માનું છું મીરા, માનું છું કે તને પહેલી વાર જોઈ ત્યારથી ત્યારે તારા પરથી મારી નજર બીજે ક્યાંય હટતી જ નહોતી. પણ શું બિઝનેસમેન છું તો મારી અંદર દિલ નથી? મને કોઈ છોકરી પસંદ ના આવે? આવે ને, હું ક્યાં ના પાડું છું, પણ તમે જ મને કહો તો, જ્યારે કોઈ વ્યક્તિની એકબીજા સાથે પહેલી મુલાકાત હોય અને આવી રીતે જોવે તો કેવું લાગે? પણ ધીમે ધીમે જ્યારે તમારી સાથે રહેવા લાગી, તમારા વિચારો જાણવા લાગીને, ત્યારે મને ખબર પડી કે તમે મને સાચો પ્રેમ કરો છો અને પત્ની તરીકેનો જે દરજ્જો મને જોઈએ છે ને એ તમે મને આપશો. આ બીજાની જેમ નહીં, ડેટ પર લઈ જાય, ખવડાવે પીવડાવે, વાતો કરે અને પછી મૂકી દે. હા મીરા, એ વાત તો તારી એકદમ સાચી છે. અને આજકાલના છોકરા અને છોકરીઓ એવા જ છે. પેલા એકબીજા પ્રેમ કરે અને ડેટ ઉપર જાય, થોડોક સમય સાથે રહે, પછી નો ફાવે ને એટલે અલગ થઈ જાય. પણ મારું એવું નહોતું. હા, હું તો જ્યારે સ્કૂલમાં હતો, સ્ટડી કરતો હતો ને, ત્યારથી જ મારો એક જ ગોલ હતો કે મારે આવા ફાલતુના લવ વેડામાં મારો સમય પસાર કરવો જ નથી, ટાઈમ વેસ્ટ કરવો જ નથી. હું જ્યારે પણ કોઈ છોકરીને પસંદ કરીશ ને ત્યારે એની સાથે લગ્ન કરીશ અને વન એન્ડ ઓનલી એક જ હશે. વાહ, સારા વિચાર છે તમારા. અને આમ પણ હું પણ તો ખુશનસીબ કહેવાય ને કે તમારા જેવા પતિ મળ્યા છે મને. તમે મળ્યા ને એટલે મારી બધી આશાઓ પૂરી થઈ ગઈ છે. અને હું ઓલવેઝ ભગવાન પાસે વિશ કરું છું કે તમે સદાય આમ જ મારી સાથે રહો. પણ મીરા, સાચું કહું ને તો હું પણ મારી જાતને લકી માનું છું કે મને જેવી જોતી હતી ને એવી જ પત્ની મળી ગઈ, જે મને પણ સંભાળી લે છે અને મારા ઘરને પણ સંભાળી લે. એ તો મારી જવાબદારી બને ને કે જે ઘરમાં મેં લગ્ન કર્યા હોય ને એના બધા પરિવારના સભ્યો એટલે કે મારા પરિવારના સભ્યોનું મારે ધ્યાન રાખવું જોઈએ. પછી એ મમ્મી હોય, પપ્પા હોય, બા હોય, ભાઈ હોય, બેન હોય, XYZ. જો એ તો તું સંસ્કારી છે અને તારામાં એવી સમજ છે એટલે તું સામેથી જ બધાનું ધ્યાન રાખે છે. બાકી બધા તારી જેવા નથી હોતા. સાગર, સાચું કહું તો પત્નીને રાણી બનાવી કે નોકરાણી બનાવીને એ પતિના હાથમાં હોય છે. પતિ એની પત્ની સાથે જેવી રીતે વર્તન કરે ને, પત્ની પણ ઘરના બીજા સભ્યો સાથે હંમેશા એવું જ વર્તન કરતી હોય છે. એક સ્ત્રી હંમેશા માન, સન્માન, લાગણી અને પ્રેમની ભૂખી હોય છે, પૈસાની નહીં. તમે એને શાંતિથી રાખશો, સમજાવીને રાખશો, એની વાત માનશો અને એનું ધ્યાન રાખશો ને તો એ તમારા પૂરા પરિવારને સંભાળીને રાખશે. પણ એ જ પત્ની જો તમે એને સાચવીને નહીં રાખો, એનું માન નહીં જાળવો અને 24 કલાક એને હેરાન કરશો ને તો ફક્ત એ તમારા પરિવારનું નહીં પણ તમારી કિસ્મતનું પણ સર્વનાશ કરી શકે. હા મીરા, હા તારી વાતો સાંભળીને મને એવું લાગે છે કે બહુ સમજદાર છે તું. અને
હંમેશા પત્નીનું ધ્યાન રાખવું જ જોઈએ કારણ કે એક સ્ત્રી પોતાનું ફેમિલી છોડી અને બીજા ઘરે જાય છે. અરે નાનપણથી એક જગ્યાએ ઉછરીને મોટી થઈ છે અને એ બધું ભૂલીને એક કોઈ બીજા પરિવારને પોતાનો બનાવે છે. તો બીજા મતલબ કે સામેવાળા ફેમિલીનું પણ એટલી તો ફરજમાં આવે છે કે એ દીકરીને કોઈ ઉણપ ના રહે અને એને પૂરતો પ્રેમ મળી. અને સાગર, મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈ પુરુષ જ્યારે પોતાના ઘરની સ્ત્રીને હેરાન કરે ને, રોવડાવે ને, ત્યારે ઈશ્વરના મોકલેલા દૂતો છે ને એ પુરુષને એટલો જ હેરાન કરે. ડગલે ને પગલે એની કિસ્મતમાં એવા એવા મોડ પર એને લઈ આવીને ઊભો રાખે ને કે જ્યાંથી નીકળવું બહુ અશક્ય હોય છે. એટલા માટે બને ને ત્યાં સુધી ઘરની સ્ત્રીને હેરાન ન કરવી જોઈએ. હા હા મીરા, તારી વાત સાચી છે. હવે આમને વાતો જ કરતા રહીશું કે મને ઓફિસે જવા દઈશ તું? અરે હા, તમારે ઓફિસે જવાનું છે ને? જોયું, આ જ્યારે જ્યારે હું સ્માર્ટ વાતો કરવા બેસું ને તો પછી હું એટલી બધી વાતો કરી નાખું ને કે મને સમયનું ભાન જ ન રહે. તો હવે મોડું નથી થતું? અરે હા હા, મોડું થાય છે પણ આમ જો હું લેટ જઈશ ને તો પણ કઈ વાંધો નથી. કેમ? કારણ કે હા, પપ્પાએ તારા ભાઈને આપણી કંપનીનો સેટ બનાવી દીધો છે એટલે હું ના હોય ને તો તારો ભાઈ બધું સંભાળી લે છે. એવું તો ન ચાલે ને. મારો ભાઈ બધું સંભાળી લેશે પણ તમારું કામ તો તમારે જ કરવું જોઈએ. ચલો જાઓ હવે. હા, આવું કરવાનું? આવું જ કરવાનું. જાઓ જલ્દી. સારું, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંજે વહેલા. હા હા.